ને નટવર મારું નામ. અરે હું જીવન રામનો ચિરંજીવી ને નટવર મારું નામ. બંધ કર તારા રાગડાને કરકરવાનું કામ. અરે બંધ કર તારા રાગડાને કરકરવાનું કામ. અરે શું અહીંયા હું રાગડા તાણી રહ્યો છું? તો શું અહીંયા તારા કુળની વહી સંભળાવા આવ્યો છે? એક્સક્યુઝ મી મેડમ, તમે પહેલા એ જણાવશો કે તમે છો કોણ? આહાહાહાહા. આખી જિંદગી મારી સાથે ભવાઈ કરી અને હવે મને પૂછે છે હું કોણ? લુચ્ચા નાલાયક. મારે તારી સાથે ભવાઈ નથી કરવી. અરે રંગલી રાની, તમે તો સાવ રિસાઈ ગયા ને. જો તમે રિસાઈ જશો તો આપણા દર્શક મિત્રોને ભવાઈ કોણ બતાવશે? ચાલો ભવાઈ બતાવીએ. કીધું ને તને મારે તારી સાથે ભવાઈ નથી કરવી. અરે આ રંગલી તો સાવ રિસાઈ ગઈ. દર્શક મિત્રો મને 2 મિનિટ આપો. 2 મિનિટમાં રંગલીને મનાવીને આવું. 2 મિનિટ? હું કાંઈ મેગી છું? સોરી 5 મિનિટમાં રંગલીને મનાવી લઈશ. પણ શું કરું? આઈડિયા. એ રંગલી, હાલને આપણે મૂવી જોવા જઈએ? ના. અરે હાલને આપણે શોપિંગ કરવા જઈએ? ના. અરે હાલને આપણે રેસ્ટોરન્ટ જઈએ? ના. અરે હાબર તો ખરી, હાલને આપણે સેલ્ફી લઈએ. સેલ્ફી? હા ચાલ. ફરી બીજી. રંગલી હવે તો ખુશ છે. હવે તો મારી હારે ભવાઈ રમીશ છે. રમીશ મારા રંગલા રાજા, મન મૂકીને રમીશ. પણ એ તો કે આજે આપણે દર્શક મિત્રોને શાનું નાટક બતાવવાના છીએ? આજે પણ તું મને પહેલા એ કે તું અત્યારે ક્યાં ઊભી છે? હું અત્યારે ડીએન હાઈસ્કૂલના ટાવર સામે ચરોતર એજ્યુકેશન સોસાયટીના મુકામે. બસ મારે એ જ ચરોતર એજ્યુકેશન સોસાયટીના 100 વર્ષના ઇતિહાસની ગાથા બતાવવાની છે. ગાથા? એ કેવી રીતે? લે આ દૂરબીન ને જો અંદર. અરે રંગલા, આમાં તો મને મોતીભાઈ અમી, બંબાલાલ અને મિસ્ટર બોખરે સાથે બીજા ગામના માણસો દેખાય છે. ચાલ એ લોકો શું કહે છે સાંભળીએ. ભાઈઓ, ભણતર વગરનું જીવતર નકામું છે ને આપણા ગામના વિદ્યાર્થીઓને ભણવાનો ઉત્સાહ છે, ધગશ છે, પણ વિકલ્પોના અભાવને કારણે તેમની આ ઈચ્છા અધૂરી રહી જાય છે. હા મોતીભાઈ, આપણા ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે છેક પેટલાદ સુધી જવું પડે છે. અને મોતીભાઈ, ત્યાં રહેવા જમવાની પણ ભારે અગવડ છે. અને ગરીબીના કારણે ખર્ચ પણ પોસાઈ શકે તેમ નથી. હા મોતીભાઈ, મેટ્રિકની પરીક્ષા આપવા માટે છેક અમદાવાદ જવું પડે છે. અને કોલેજ કરવી હોય તો છેક મુંબઈ કે પુણે સુધી લોબુ થવું પડે. એ જમનું પોસાય ગયા. એટલે તો કહું છું, આજે તે તારીખ 16/1/1906 બરાબર આજથી જ પેટલાદમાં બોર્ડિંગ શરૂ કરીએ, જેથી આપણા વિદ્યાર્થીઓ મેટ્રિક સુધી ભણી શકે. બરાબર છે? હા બરાબર છે. અને ભાઈ ભોકરે, તમે આ બોર્ડિંગના સુપરિન્ટેન્ડન્ટની જવાબદારી લેશો ને? અરે કેમ ને મોતીભાઈ, આ તો મારું સૌભાગ્ય કહેવાય કે આપણા ચરોતર પ્રદેશમાં કેળવણીનો પ્રસાર અને પ્રચાર કરવાની મને તક મળી. અને હા મોતીભાઈ, મારું એક સૂચન છે. બોલો અંબાલાલ. આપણે સૌ ભેગા મળીને ચરોતર એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરીએ તો કેવું રહેશે? હા અંબાલાલ, તમારી વાતને મારો ટેકો 100%નો. પણ આ ચરોતર એજ્યુકેશન સોસાયટી પૂનાની ડેક્કન એજ્યુકેશન સોસાયટી જેવી જ થવી જોઈએ. અંબાલાલ, તમારો વિચાર તો સારો છે, પણ આ ચરોતર એજ્યુકેશન સોસાયટી માટેનું સ્થળ કયું ઉત્તમ રહેશે? અરે મોતીભાઈ, તમારું વતન વસો કેવું રહેશે? ના, વસો તો બાજુમાં પડશે. મારા મત પ્રમાણે ચરોતર કેન્દ્ર સમૂહ આણંદ સ્થળ ઉત્તમ રહેશે. સંસ્કારનું સ્થળ આનંદ રહેશે. અને આ કેળવણીના વટવૃક્ષના બીજ ચરોતર પ્રદેશ એટલે કે મહી અને વાતક નદીના કેન્દ્ર સમા આણંદમાં સન 1916 માં રોપાયા. પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સહાય અને સેવાથી તારીખ 16/4/1916 ના રોજ આ ભવ્ય ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરવામાં આવી. પણ એ રંગલા, આ સંસ્થાની સ્થાપના આટલી સહેલાઈથી નથી થઈ. આટલી મોટી જવાબદારી ઉપાડવા માટેના માણસો અને નાણાં આ સંસ્થા માટે મુખ્ય પડકાર હતા. અરે રંગલી, એ તો મોદી કાકાની દૂરંદેશી અને વિશાળ દ્રષ્ટિના કારણે એ સમસ્યાનો પણ ઉકેલ આવ્યો હતો. મોતીભાઈ, શું મૂંઝવણ છે? મિત્રો, તમારા બધા સાથને સહકારથી 3 વર્ગ અને 27 વિદ્યાર્થીઓથી આ સંસ્થા
શરૂ તો થઈ છે, પણ પણ શું મોતીભાઈ? છેલ્લા 2 વર્ષમાં રૂપિયા 2000 ની ખોટ આવી છે. એની ભરપાઈ કેવી રીતે થશે? અરે મોતીભાઈ, એમાં શું મોટી મૂંઝવણ છે? આ 2000 રૂપિયાની ખોટ અમે લોકો એટલે કે અમે આનંદવાસીઓ ભેગા મળીને ભરપાઈ કરી દઈશું. હા સંસ્થાના ખોટની ભરપાઈ અમે કરીશું. હા મોતીભાઈ, નાણાંના અભાવના કારણે આપણા ચરોતર પ્રદેશનો શૈક્ષણિક વિકાસ અટકવો ના જ જોઈએ. ના અટકવો જોઈએ. અરે વાહ, તમારો આ જ ઉત્સાહ મને આગળ કામ કરવાની પ્રેરણા આપે છે. હા તો મોતીભાઈ, હું એમ કહેતો હતો કે આપણે એક મેટ્રિક અને ગ્રેજ્યુએટ એમ 2 શિક્ષકને નિમીએ, જેથી આપણે આણંદમાં ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરી શકીએ. પણ મોતીભાઈ, આટલી મોટી હાઈસ્કૂલ શરૂ કરવાની રકમ આવતી ક્યાંથી? તમે એની ચિંતા ના કરો. દિલ્હીમાં સરદાર પટેલ સાહેબ અને દાદાભાઈ નવરોજી સાથે મારા આ અંગેની વાત થઈ ચૂકી છે. બરાબર. બસ હવે મકાન બંધાઈ જાય પછી નામકરણ ને ઉદ્ઘાટન થયું સમજો. વાહ મોતીભાઈ, વાહ. દિન તાક તક તાક તાક તક દિન તાક તક તાક દિન તાક તક તાક તાક તક દિન તાક તક તાક. ધન્ય ધન્ય આ ચરોતર ભૂમિને, ધન્ય ધન્ય આ ચરોતરના સપૂતોને, ધન્ય ધન્ય આ આણંદવાસીઓને ધન્ય ધન્ય મોતીભાઈ અમીનને, કે જેમને પોતાના અથાગ પરિશ્રમ અને અડગ બળોબરથી આ ડીએન હાઈસ્કૂલની સ્થાપના કરી અને જેની સુવાસ ચારે દિશામાં ફેલાઈ. ગાંધી બાપુએ મોતીભાઈ અમીનને ચરોતરના મોતી કહ્યા, તો સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈએ તેમને મહીસાગરના મોતીનું બિરુદ આપ્યું. તો ડોક્ટર હરિપ્રસાદે તેમને ગુજરાતના નૂર કહ્યા. તો પૂજ્ય ઠક્કર બાપાએ તેમને દિવ્ય દયા ધર્મી કહ્યા. પછી શું થયું રંગલા? તો સાંભળ, એ તારીખ હતી 15 ઓક્ટોબર અને સાલ હતી 1916. જો આ સંસ્થાના વિશ્વકર્માઓ આ સંસ્થાના બંધારણની રચના કરી રહ્યા છે. દિન તાક તક તાક તાક તક દિન તાક તક તાક દિન તાક તક તાક તાક તક દિન તાક તક તાક. મિત્રો, જો વૃક્ષ મૂળિયાનું બંધન ના સ્વીકારે તો તેનો વિકાસ અટકી જાય અને નદી કિનારાનું બંધન ના સ્વીકારે તો તેનો પ્રવાહ અટકી જાય છે. તેવી જ રીતે મોતીભાઈ, તેવી જ રીતે કોઈ સંસ્થા તેના બંધારણનું બંધન ના સ્વીકારે તો તે સંસ્થાનો વિકાસ અટકી જાય છે. અરે આ જ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આજે આપણે ચરોતર એજ્યુકેશન સોસાયટીના બંધારણની રચના કરવા ભેગા થયા છે. મિત્રો, મકાન પેટે 30,000 રૂપિયા, 10 વીઘા જમીન અને વાર્ષિક ખર્ચો 1200 રૂપિયા આ આણંદ ગામના આગેવાનો સ્વીકારે છે. બરાબર છે? અર્થાત સોસાયટીના ઉદ્દેશ પ્રમાણે ચરોતરમાં પ્રાથમિક, ઉચ્ચતર, વ્યવસાયિક અને ઔદ્યોગિક કેળવણીની વૃદ્ધિ થવી જોઈએ. હા, અનેક જનસમૂહમાં જ્ઞાનનો પ્રસાર અને પ્રચાર કરો. ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના માટે સોસાયટીનું કાઉન્સિલિંગ, ગવર્નિંગ બોડી, સોસાયટીનું ટ્રસ્ટી મંડળ તથા સ્વયંસેવકો આ ચારે સમિતિઓ નિમવી પડે, જે આપણા વડીલો નિમી દેશે. બહુ સરસ, બહુ સરસ. પણ આપણે આપણી સંસ્થામાં આ બહેનોને સામેલ કરીએ તો કેવું રહેશે? હા ઓ રણછોડભાઈ, તમે મુદ્દાની વાત કરી, અમને પણ આ સંસ્થામાં જોડો. હા મોતીભાઈ, હું એમ કહેતી હતી કે હું કન્યા વિદ્યાલય શરૂ કરવાનું ને જોડે જોડે ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવાનું સૂચન કરું છું. હું રેક્ટર બનવા તૈયાર છું ને આ કાશીબેનને પુસ્તકોમાં રસ છે, એ લાઇબ્રેરીની જવાબદારી સંભાળશે. અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટેની વ્યાયામ શાળાની જરૂર પડશે અને ઇતર પ્રવૃત્તિમાં સૌ જણ સક્રિય ભાગ લે તે માટેનો આગ્રહ કરવો પડશે. અને હા, ગરીબ અને બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ માટે લોન, ફંડ અને સ્કોલરશિપની ગોઠવણી કરવી પડશે. તો મિત્રો, તમને આ સંસ્થાનું બંધારણ મંજૂર છે ને? હા મોતીભાઈ, મંજૂર હોય ને. દિન તાક તક તાક તાક તક દિન તાક તક તાક દિન તાક તક તાક તાક તક દિન તાક તક તાક. અને આમ ચરોતર એજ્યુકેશન સોસાયટીએ ખેડા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સક્રિય પગલાં આદર્યા. આ સંસ્થાએ કેળવણી ઉપરાંત લોક કલ્યાણ અને રાષ્ટ્ર ભાવનાના ગુણો પણ ખીલ્યા. સ્વતંત્રતાની લડત હોય કે કુદરતી આફત, આ સંસ્થાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, અધ્યક્ષો અને પ્રમુખો હંમેશા અગ્રેસર રહ્યા. 1917 માં ખેડા સત્યામાં આ સંસ્થાએ ડંકો વગાડી દીધો હતો. 1920 માં અસહયોગના આંદોલનમાં આ સંસ્થાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1927 માં ઝંડા સત્યાગ્રહમાં અન્ય સંસ્થાઓ સાથે ડીએન પણ અગ્રેસર રહી હતી. બોર સત્યાગ્રહમાં આ સંસ્થાએ ખમીર બતાવ્યું હતું. બારડોલી સત્યાગ્રહ અને યાત્રાઓ પણ આ સંસ્થાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગુજરાતમાં આવેલ સંકટ અને પછી પ્લેગ જેવી કુદરતી આફતોના રાહત કાર્યમાં આ સંસ્થાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ તત્પરતા બતાવી હતી. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભણતર સાથે ગણતર અને શિક્ષણ સાથે લોક કલ્યાણ અને રાષ્ટ્ર ભાવનાના ગુણોનું સિંચન કરતા કરતા આ સંસ્થા જે 100 વર્ષના ઉંમરે આવીને ઊભી છે. આ સંસ્થાએ 100 વર્ષમાં બાળ મંદિર, કન્યા શાળા અને કુમાર શાળા સાથે લગભગ બધા પ્રવાહની કોલેજો અને
પીએચડી સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરી છે. એટલું જ નહીં, બોર્ડિંગ સ્કૂલ, બોર્ડિંગ હાઉસ, વ્યાયામશાળાની સાથે સાથે નૃત્ય, સંગીત અને અભિનય ક્ષેત્રે રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કલા ભવન અને રેકોર્ડિંગ સ્ટુડિયોની પણ સ્થાપના કરી છે. અલગ અલગ પ્રોજેક્ટો, સેમિનારો, સ્પોર્ટ્સ મીટ, પુસ્તક મેળા અને વિજ્ઞાન મેળા જેવી પ્રવૃત્તિઓથી આ કેમ્પસ ધમધમી રહ્યું છે. અને જ્યારથી આ સંસ્થાની લુરા નીરવભાઈ અને કેતનભાઈ જેવા નવયુવાનોને સંભાળી છે, ત્યારથી આ સંસ્થાની તો કાયા જ પલટાઈ ગઈ છે. કેતનભાઈ, મને એક વિચાર આવે છે. આ 100 વર્ષની ઉજવણી આપણે ચીલા ચાલુ રીતે નથી કરવી. તો કેવી રીતે કરીશું નીરવભાઈ? આ 100 વર્ષની ઉજવણી આપણે 100 અલગ અલગ ઇવેન્ટ્સને ઉજવીને કરીએ તો કેવું રહેશે? વાહ નીરવભાઈ વાહ, ખૂબ ઉત્તમ આઈડિયા છે. હવે સમય આવી ગયો છે આપણા વડીલોએ જોયેલા સ્વપ્નોને સાકાર કરવાનો અને આ CES ને જગ વિખ્યાત કરી મૂકવાનો. આપણી સંસ્થાને શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું. આ શતક ઉત્સવ નિમિત્તે આપણે આપણા વિચારોને પાંખો આપીએ. દેશ વિદેશના વિવિધ એક્સપર્ટ્સ, રાઇટર્સ, સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સની મદદથી. તો ચાલો લાગી પડીએ આ શતકોત્સવના ભવ્ય આયોજનમાં. અરે એ રંગલી! અરે બોલો રંગલા! CES ની વાત નિરાળી! અરે CES ની વાત નિરાળી, જ્ઞાન પ્રકાશની ઉજવે દિવાળી! જ્ઞાન પ્રકાશી સુવાસ મહેકશે. અરે જ્ઞાન પ્રકાશની સુવાસ મહેકશે, ગ્રહ ઉપગ્રહ પણ અહીંથી ઉડશે.